બનાસકાંઠા કાંકરેજ તાલુકા પંચાયત ઉમરી એક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કિતુભા બેચરશી વાઘેલા બિનહરીફ જાહેર થયા। જ્યારથી જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારથી રાજકીય પક્ષોનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત ઉમરી સીટ નંબર 1 પર 4 ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસના ઉમેદવાર મેહુસિંહ બનેસિંહ વાઘેલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતુભા મફાજી વાઘેલાએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેમાં અપક્ષ ઉમેદવાર અખેરાજસિંહ રવુભા વાઘેલાએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સમગ્ર ઉમરી ગ્રામજનો સહિત ભારતીય જનતા પાર્ટીમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો। અને કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ભાજપમાંથી બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર કિતુભા બેચરશી વાઘેલાને ફૂલહાર પહેરાવી, પેડા ખવડાવી, મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। અને કિતુભા બેચરશી વાઘેલાએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને અઢારે આલમ સહિત એમના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। છેલ્લી ટિકિટ જ્યારે મને મારું નામ હતું અને એના સમાજના મત ગણીને એની ટિકિટ આલી અને હું આટલા 40 વર્ષથી કાર્યકર હતો। 2 વખત હારેલો, ડેપ્યુટી સરપંચ રહેલો, ડેલિકેટ રહેલો અને મારો અન્યાય થયો એટલે હું મારા ભાઈ જોડે આજથી પાર્ટી છોડીને ભાજપમાં જોડું છું। બાકી આજે ગામમાં મને બિનહરીફ કરવામાં આવે છે। કોંગ્રેસ પાર્ટીમાંથી ખેતુભાનો સાથ સહકાર, આપ પાર્ટીમાંથી કોંતુભાનો, અપક્ષમાંથી ભાઈ અખેરાજસિંહનો અને મારા ગામના અઢારે આલમનો અને નથુભાનો, મુકેશસિંહ, જાણુભા, પ્રભાતસિંહ, અમીરસિંહ બધાના સાથ સહકારથી ને 18 આલમથી મને આજે ઉમરી 1માં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવે છે।